તો જય હિન્દ મિત્રો, મેં એક જીકેની સિરીઝ ચાલુ કરી હતી. એનો આજે આ લાસ્ટ વિડીયો છે. જે મોસ્ટ ટાઈમથી જેમાંથી પ્રશ્નો આવે છે તે દરેક જીકેના ટોપિક આપણે આવરી લીધા છે. અને બીજો એક ટોપિક કહું તો ગૌતમ બુદ્ધ અને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, જેનો હું તમને લખાણમાં યુટ્યુબમાં પેજીસમાં મૂકી દઈશ. એમાંથી પણ તમારે 1 માર્ક્સ કવર થઈ શકે છે. તો આજે આપણા આ જીકેની સિરીઝનો લાસ્ટ વિડીયો છે. આમાંથી મેક્સિમમ મેં જે વિડીયો મૂક્યા છે તેમાંથી તમારા આઈએમપી મોસ્ટ આઈએમપી માર્ક્સ કવર થઈ શકે છે એનાલિસિસ પ્રમાણે. તો આપણે શરૂઆત કરીએ. જે આ લાસ્ટ વિડીયો છે એમાં નદીઓ અને સત્યાગ્રહ વિશેની વાત કરી છે. તો આપણે જોઈએ સત્યાગ્રહ. તો ગાંધી બાપુએ 25 મે 1915 ના રોજ એક આશ્રમની સ્થાપના કરી હતી અમદાવાદમાં, અને એ આશ્રમ હતો કોચરબ આશ્રમ. અને એવા આયા પછી સત્યાગ્રહોની શરૂઆત થઈ. તો 1917 ભારતનો પ્રથમ સત્યાગ્રહ તરીકે ઓળખાય ચંપારણ સત્યાગ્રહ. કયો હતો? 1917 સત્યાગ્રહ થયો હતો ચંપારણ. આ સાલ પણ પૂછાય છે અને ક્યારે કયો સત્યાગ્રહ થયો તેવું પણ પૂછાય. 3/20 ભાગમાં તમારે ઘડીનું ઉત્પાદન કરવાનું એવું કહેવામાં આવ્યું હતું ને એના કારણે ચંપારણ સત્યાગ્રહ થયો હતો. બીજો સત્યાગ્રહ હતો એમનો 1918 ખેડા સત્યાગ્રહ. ત્યાં ઊભાના ઊભો પાક કાપી લેવામાં આવ્યો હતો. ગાંધીજી દ્વારા કહેવામાં આવ્યું હતું મોહનલાલ પંડ્યાને, અને ડુંગળીનો પાક કાપી લેવાથી એમને ડુંગળી ચોરનું ઉપાધિ આપી હતી મોહનલાલ પંડ્યાને. તો 1918 ખેડા સત્યાગ્રહમાં બનાવ બન્યો હતો. 1918 અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. 1918 અમદાવાદમાં મિલ મજૂર સત્યાગ્રહ, જેને ધર્મના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અહીંયાથી ગાંધી બાપુએ સૌ પ્રથમ ઉપવાસ કરવાની શરૂઆત કરી હતી. પછી 1919 આવ્યો હતો રોલેટ. અંગ્રેજો દ્વારા રોલેટ એક્ટ લાવવામાં આવ્યો હતો, જેને ગાંધીજીએ કીધો હતો કાળો કાયદો. કોઈને પણ પોતાનું જાણ કર્યા વગર જેલમાં નાખી દેવાનો, એટલે કાળો કાયદો. અને જવાહરલાલ નહેરુ દ્વારા કહેવામાં હતું નો અપીલ, નો વકીલ, નો દલીલ. તેવું રોલેટ એક્ટને કહેવામાં આવ્યો હતો. તે આવ્યો હતો 1919. પછી એક બનાવ બન્યો હતો 13 એપ્રિલ 1919 અમૃતસરમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ. 13 એપ્રિલ 1919 ખાસ યાદ રાખજો, આર્મીની ભરતીની પરીક્ષામાં આવી ગયેલું છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ. એ સમયે ગાંધીજી અને બીજા હતા રવિન્દ્રનાથ ટાગોરે. ગાંધીજીએ કેસરે હિન્દની ઉપાધિનો ત્યાગ કર્યો હતો અને રવિન્દ્રનાથ ટાગોરે દ્વારા નાઇટહુડની ઉપાધિનો ત્યાગ કરવામાં આવ્યો હતો આ જલિયાવાલા બાગ હત્યાકાંડ ના સમયે. 1920-22 એક આંદોલન થયું હતું, અસહકાર આંદોલન. અને એ સમયે યુપીમાં ચોરાચોરીની ઘટના બને છે. પોલીસ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરીને જીવતા જીવ સળગાઈ દેવામાં આવે છે. એટલે ચોરાચોરીનો બનાવ બને છે. 1920-22 થયું હતું અસહકાર આંદોલન. 1923 એક પક્ષની સ્વરાજ પક્ષની સ્થાપના થાય છે. 1927 કમિશન આવે છે સાયમન કમિશન. સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવે છે. સાયમન ગો બેકના નારા આપવામાં. સાયમન ગો બેકનો નારો આપનાર હોય તો યુસુફ મેહર અલી. યુસુફ મેહર અલી સાયમન ગો બેક એવો નારો આપનાર, કેમ કે ત્યાં બધા જ અંગ્રેજો અધિકારીઓ હતા. 1928 આવે છે નહેરુ રિપોર્ટ. અને 1930 જે એક વિશાળ દાંડી કૂચ યાત્રા થાય છે, જે સવિનય કાનૂન ભંગ દાંડી કૂચ સાબરમતી આશ્રમથી નીકળીને 12 માર્ચ 1930 ના રોજ અને નવસારી પહોંચે છે દાંડી કૂચ યાત્રા. તેમને દાંડી કૂચ યાત્રાના સમયે કઈ ટુકડી હતી જે તેમને અગાડી પહેલા જઈને બધી વ્યવસ્થા કરી? તો અરુણ ટુકડી. આવા પણ પ્રશ્ન જીપીએસસીમાં આવી ગયેલા છે. 1942 થાય છે હિન્દ છોડો આંદોલન. પછી હજુ આ સત્યાગ્રહ હતા. આ સત્યાગ્રહમાંથી તમારે 1 માર્ક્સનો પ્રશ્ન આવે છે ને આવે છે. પછી જોઈએ નદીઓ. તો નદીઓમાં ભારતની સૌથી લાંબી નદી. તો ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા. તે કેટલા રાજ્યોમાંથી વહે છે? તો યાદ રાખજો 5 રાજ્યોમાંથી તે વહે છે. અલકનંદાનું ઉદ્ગમ સ્થાન. તો યાદ રાખજો સતોપત હિમનદ. અલકનંદાનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો સતોપત હિમનદી. યાદ રાખજો. બ્રહ્મપુત્ર નદી કેટલા દેશમાંથી વહે છે? તો 3 દેશમાંથી. કેટલા દેશમાંથી? 3. એક તો યાદ રાખજો ભારત, બીજું તિબેટ એટલે ચીન, અને યાદ રાખજો બાંગ્લાદેશ. આ 3 દેશમાંથી બ્રહ્મપુત્ર નદી વહે છે. ગંગાની સૌથી મોટી સહાયક નદી પૂછાય તો કઈ છે? યમુના. યમુનોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે કઈ? યમુના નદી ગંગાની સૌથી મોટી સહાયક નદી. કાવેરી નદી જળ વિવાદ કયા 2 રાજ્યો વચ્ચે છે? તો કર્ણાટક અને તમિલનાડુ. કાવેરી નદી જળ વિવાદ કયા રાજ્યો વચ્ચે છે? કર્ણાટક અને તમિલનાડુ. ઝેલમ નદી કયા સ્થળે ઉદ્ગમ સ્થાન પામે છે? તો
યાદ રાખજો, વેરીનાગના ઝરણામાંથી જેલમ નદી નીકળે છે. કયું? વેરીનાગના ઝરણામાંથી. કપિલધારા ધોધ નિર્માણ કઈ નદી પર છે? કપિલધારા ધોધ તો નર્મદા નદી ઉપર આપણને જોવા મળે છે. ગંગા બ્રહ્મપુત્રની સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? ગંગા અને બ્રહ્મપુત્રનું જે સંગમ થઈને સંયુક્ત પ્રવાહ જાય તો મેઘનાના નામે તેને ઓળખવામાં આવે છે. ગંગાને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો પદ્મા. મોસ્ટ એમ્પી ગંગાને બાંગ્લાદેશમાં પદ્મા. ગાંધી સાગર બંધ કઈ નદી ઉપર આવેલો છે? તો ચંબલ નદી ઉપર આવેલો છે. ગાંધી સાગર બંધ કઈ નદી ઉપર? ચંબલ. વેનગંગા અને પેનગંગા કોની સહાયક નદી છે? કોન્સ્ટેબલમાં પહેલા પ્રશ્ન આવી ગયેલો છે, તો ગોદાવરી. વેનગંગા અને પેનગંગા કોની સહાયક નદી છે? તો ગોદાવરી. માંજુલી વિશ્વનો સૌથી મોટો દ્વીપ કઈ નદી ઉપર છે? માંજુલી. તો યાદ રાખજો, બ્રહ્મપુત્રા નદી ઉપર. મોસ્ટ આઈએમપી આ પ્રશ્નો છે, યાદ રાખજો. સુંદરવનનો ડેલ્ટા કઈ બે નદીઓ બનાવે છે? તો ગંગા અને બ્રહ્મપુત્રા બનાવે છે સુંદરવનનો ડેલ્ટા. બીજું છે, તમે અહીંયા જોઈ શકો તો કેટલીક નદીઓના ઉપનામ છે. ઉપનામ આમને નામ આપવામાં આવેલા છે. કોશી નદીને કહેવામાં આવે છે બિહારનો શોખ. કોશી નદીને કયો કહેવાય છે? બિહારનો. દામોદર નદીને કહેવામાં આવે છે બંગાળનો શોખ. દામોદર નદીને કોને શું કહેવાય? બંગાળનો શોખ. ગોદાવરી નદીને કહેવામાં આવે છે વૃદ્ધ ગંગા. ગોદાવરી નદીને શું કહેવામાં આવે છે? વૃદ્ધ ગંગા. કાવેરીને યાદ રાખજો, દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. કાવેરી નદીને કયા નદી તરીકે? દક્ષિણની ગંગા. મહાનદીને ઓડિશાનો શોક કહેવામાં આવે છે. મહાનદીને શું કહેવામાં આવે છે? ઓડિશાનો શોક. અને શારદા નદીને ગૌરી ગંગા અને મહાકાલી તરીકે ઓળખવામાં આવે છે. શારદા નદીને કયું? ગૌરી ગંગા અને મહાકાલી. અહીંયા જો ભારતની કઈ નદી બેસિન સૌથી મોટો છે? ભારતની કઈ નદીનો બેસિન સૌથી મોટો છે? તો મોસ્ટ આઈએમપી યાદ રાખજો, કયો છે? ગંગા. જેલમ કઈ નદીની સહાયક નદી છે? જેલમ સિંધુ નદીની સહાયક નદી છે. તમને ખ્યાલ હોય તો સિંધુ નદી અને ભારત અને પાકિસ્તાનનો એક જળ વિવાદ હતો. તો ભારતને કેટલા ટકા યુઝ કરવાનું હોય સિંધુ નદીનું પાણી? તો 20% પરવાનગી મળેલી છે. કર્કરેખાને 2 વાર ઓળંગે તેવી કઈ નદી છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કર્કરેખાને 2 વાર તો મહી નદી. કઈ નદી? મહી. એમપીના મેહદ સરોવરમાંથી નીકળતી નદી છે. ગોમતી કઈ નદીની સહાયક છે? ગોમતી કઈ નદીની સહાયક છે? તો ગંગા. અહીંયા બીજું થોડીક પણ છે, તો જોઈએ. સિંધુ નદીની સૌથી મોટી સહાયક. સિંધુ નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? ચિનાબ. યાદ રાખજો, ચિનાબ. રાવી નદીનું ઉદ્ગમ સ્થાન. રાવી નદીનું ઉદ્ગમ સ્થાન પૂછાય તો રોહતાંગ ઘાટ. કયો છે? રોહતાંગ ઘાટ. સતલજ નદીનું ઉદ્ગમ સ્થાન પૂછાય તો રાક્ષતલ તળાવ છે. રાક્ષતલ નામનું સરોવર છે જે રોહતાંગ ઘાટમાં આવેલું છે. તે તમારે જોવાનું રહેશે, સતલજ નદીનું ઉદ્ગમ સ્થાન. અને બ્રહ્મપુત્રા તિબેટમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો બ્રહ્મપુત્રાને તિબેટમાં ત્રાક્ષંગપો તરીકે ઓળખવામાં આવે છે. સ્તાંગપો તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી મોસ્ટ આઈએમપી નદીઓ, સત્યાગ્રહો. અને અત્યાર સુધીના મેં તમને કીધું એમ જીકેના મોસ્ટ આઈએમપી જેટલા પણ તમારા પ્રશ્નો પૂછાય છે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને લાગે તો આનાથી વધારે કરવા જેવું છે તો તમે તમારી રીતના હજુ 10 દિવસ છે તો વાંચી શકો છો. બીજું કે તમને હું જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મને એકવાર તમે નજર જરૂરથી મારી લેજો. હું યુટ્યુબના પેજીસ પર એને મૂકી દઈશ. પણ આ વિડીયોની સિરીઝ આજે આપણે જીકેની સમાપ્ત કરીએ છીએ. અહીંયા મોસ્ટ આઈએમપી ચેપ્ટરો મેં બધા કવર કરી લીધા જ્યાંથી તમારા માર્ક્સ કવર થઈ શકે છે. હવે આપણે જોઈશું તો ગણિતના મોસ્ટ આઈએમપી અને વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી વિડીયો 2-3 દિવસમાં અપલોડ કરી દેશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.